આજે ઈએમએસ ફોકસમાં છે કારણ કે કંપનીને L1 બીડર તરીકે જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ જળ નિગમ પ્રોજેક્ટ માટે કંપનીને L1 બીડર તરીકે જાહેર કરવામાં આવી છે. કંપની માટે ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. 209 કરોડના બે મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે કંપનીને L1 બીડર જાહેર કરવામાં આવી છે. હવે આ જે બીડ છે કંપનીને મળી છે એના અંડરમાં કયો સ્કોપ રહેશે, સ્કોપ ઓફ વર્ક, તો એ જે સર્વે છે, સોઇલ ઇન્વેસ્ટિગેશન છે એટલે કે માટીનું ઇન્વેસ્ટિગેશન, ત્યારબાદ જે ટર્નકી અને એક્ઝિક્યુશન છે સ્યુવર નેટવર્કનું, અને સાથે જ હાઉસ કનેક્શન, તો આ બધા કામ આ બીડ હેઠળ કરવાના રહેશે તેમને. અને જે એક્ઝિક્યુશન ટાઈમલાઈન છે તો પ્રોજેક્ટ નંબર 1 જે છે એ 2 વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે, અને પ્રોજેક્ટ નંબર 2 છે એ 1.5 વર્ષની સમયમર્યાદામાં કંપનીએ પૂર્ણ કરવાનું રહેશે. તો આ રીતે એક ખૂબ સારા પોઝિટિવ સમાચાર છે કંપની માટે, ને એટલા માટે આજે આપણને 13%થી વધુની અહીંયા આપણને એક મોટી ખરીદારી જોવા મળી રહી છે ઈએમએસમાં.